જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં જ છું. ને જો આજે આપણે રેડી તૈયાર થઈ ગયા છે. આખો દિવસનું કામ ને ભાત ને બધું રેડી કરી, કારણ કે આજે આપણે જવાનું છે લીલોવાળા. કારણ કે મારા હાહુ ગુજરી જશે ને એટલે એની બદલીમાં આપણે રાખડી બાંધવા જવાનું છે. રહો રહેતો જો કે રોહિત એકલા જતા હતા, પણ વણમી કે આપણે બેન વરહો રહી જવાનું તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે બે જઈએ. આજે તો આપણે જો પાદર પૂજ્યા છીએ અને પછી જ આપણે બ્લોગ શરૂ કર્યો છે. આપણે પાદર વાટે ઊભા છીએ. રોહિત ત્યાં છે મારા હાહરાનું ને મારા જેઠનું બેનું વાડીએ પાણી વાળે છે ને ભાત દેવા. તો આપણે પાદર વાટે બેઠા છીએ. હાલો આપણે એવું લાગે તો ધીમે ધીમે કાંતુમાં ગરબા જો હાલતા થઈ જાય. ત્યાં જઈને વાટે એવી કાંઈ એવી જાય, અહીંયા ઊભું રહેવું એ કરતાં. હાલો આપણે હળવે હળવે ત્યાં હાલતા થઈ જઈએ. પછી રોહિત આવે ભાત દઈને, પછી આપણે ધીમે ધીમે નીકળશું લીલોવાળા જવા માટે. તો આપણે બસ બધું રેડી લઈને જ નીકળી જશે. એ ભાત દેતા આવે ને આપણે અહીંયા ઘડી 5 મિનિટ ઊભા રહીશું. હાલો હવે આપણે કાંતુ મશીન ઘરે જઈ ઘડી હાલા જઈએ. જો પૂગ્યું તો ભલે, નકર સીધા ગાડીમાં બેસી જાવ. હારે થશે તો ગાડીમાં બેસી જશે, નકર પછી ઘડીક બેસશું. હવે આપણે પૂજી જશે કાંતુ માસીના ઘરે. ઘરે કોઈ હોય નહીં એવું લાગે છે. કોઈ દેખાતો નથી ઘરે. કાંતુ માસીનો બગીચો. મેં કીધું કોઈ નથી ઘરે. જો હવે બાપરા પૂજી ગયા છે. ત્યાં વખત લઈ લીધા. આપણે જો લીલોવાળા પૂજી ગયા. કાં તો મામીએ સીધું રાંધવાનું જ શરૂ કરી દીધું. આપણે ઓલખેરે ભજીયાને એવું બનાવતું, એટલે જો લાડવા અને કળીને એવું લઈ આવ્યા છીએ. અને શાક બની ગયું છે. અને કિંજલબેન જો પાપડ તળે છે. માની મસ્તીના 4 પડિયા રોટલા બનાવે છે. કિંજલબેનને કે હરખા તળજો. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ને શાક પણ આપણું સેવ ટમેટાનું બનીને રેડી થઈ ગયું છે. શાક બની ગયું છે. હવે કિંજલબેન પાપડ તળે એટલે આપણે બપોરા કરવા બેસી જાય. જો મામાનું ખોળિયું ને એવું છે બધું. જો મામાની છોકરી છે ને એનો ભાણિયો છે. ડોકા કાઢે છે. રોટલાને એવું થઈ ગયું ને આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. વાતોના કપાટા કરતાં કરતાં કીધું હાલો હવે બપોરા પાણી કરી લઈએ. તો આજે મારા સાસુના બા છે, આ મારા નાના મામી છે, ને આ મોટા મામી છે ગુલાબી હાડીવાળા, અને આ મામાની છોકરી છે. બધા બપોરા કરવા બેસી ગયા છે. તો જો ફટાફટ આપણે બપોરા કરી લઈએ. મામી પીરસવાનું શરૂ છે અને મામીને ખાવાનું પણ શરૂ છે. મામીની વાડીએ હતા, પણ અમે આવ્યા એટલે આજે ઘરે વહી આવ્યા છીએ. નોકરી નાના મામીની વાડીએ રહેશે. હમણાં કાયમ માટે નથી રહેતા, હમણાં કામ છે એટલે જ રહેશે. જો મામી બધાને બપોરાનું રેડી કરીને આપણે તો જો સેવ ને એવું તાબા જ મીણા છે. મામાને ઘરે કે આપણને શરમ બરમ થાય નહીં, એટલે આપણે જો વાતોના કપાટા કરતાં કરતાં ખાવા મીણા છે. ને હું બીજી વખત ગઈ એટલે હવે કે આપણને મામાને ઘરે શરમય ન થાય. ને હવે આપણે બપોરા કરી લીધા છે અને સીધું જ જો આ મોટા મામાને રાખડી બાંધવાનું કામ રોહિતે ઉપાડી લીધું છે.
કારણ કે મારા સાસુ નથી. તો અહીંયા ફોટો રહ્યો એટલે તમને ખબર તો પડી જ જશે. એટલે મામાની હું લાશ કાઢું છું, એટલે મામાની મેં નથી રાખડી બાંધી. તો મામાને રોહિત રાખડી બાંધે છે. તો આપણે જોઈ રોહિત રાખડી બાંધે, કારણ કે છોકરાને કે રાખડી બાંધવાનું હોય નહીં. મારા સાસુ નથી, એની બદલીમાં એનો ભાણિયો રાખડી બાંધે છે મામાને. અમારા મોટા મામા છે, 2 મામા છે, અને મારા હાહુ એક બેન હતા. જો રોહિતે રાખડી બાંધી દીધી છે. ગળું મોઢું શેનું કરાવે એ કાંઈ ખબર નથી પડતી. જો મામા થોડેક ભાણિયાને ભેટ આપે છે, ભાણો શરમાઈ ગયા છે લેતા. લઈ તો લે દાંત કાઢી, ખોટે ખોટી ના પાડે છે મામાને. પાછી કીધું કેમ રાખડી બતાડે છે, પણ આ બીજા કેમેરામાં ફોટો પાડે છે. જો હવે નાના મામાને રાખડી બાંધવાનું શરૂ કરી દીધું છે. ચાલો આપણે જોઈએ રોહિત કઈ રીતે રાખડી બાંધે છે. ગળું મોઢું શેનું કરાવે છે ને એ કાંઈ દઈશ નથી પૂછતી રોહિત. તો નાના મામાને પણ રાખડી બાંધી છે. જો સામે ઊભો એ આ નાના મામાનો છોકરો છે. રોહિત રાખડી બાંધે પછી આપણો વારો આવે મામીને રાખડી બાંધવાનો, કારણ કે મામીને રાખડી આપણે બાંધશું. તો જો હવે એનું કામ પતી ગયું છે અને હવે આપણે શરૂ કરી દીધું. તો જો આ મોટા મામી છે અને મોટા મામીને આપણે રાખડી બાંધશું. દર વર્ષે રોહિત એકલા જાય છે. કીધું હવે તો મારે એકલા જવાનો વારો નહીં આવે, ભૂલી જાય છે. હવે રાખડી બાંધવા મામાના ઘરે હું જ આવીશ. જો મારા સાસુ મોટ રાખડી લઈને કહેવાય ને ભાભી રાખડી, પણ મારા સાસુ નથી એટલે હું એને હવે કાયમ રાખડી બાંધીશ. આમ આટો જાઉં કે ન જાઉં, ટાઈમ મળે ત્યારે જઈશ, પણ રાખડી બાંધવા તો હું જઈશ જ. પહેલાં ના જઈશ ને પછી મેથળી જઈશ. મારા સાસુની રાખડી બાંધવા હું જઈશ. હવે જો આ નાના મામીનો વારો આવી ગયો છે. હવે ઘણા મોટા શેના ક્રાસની કોમેન્ટ કરીને કહેજો, જે ઓળખી જાવ ને એ. અમને તો કે ખબર જ છે ઘણા મોટા શેના કરાવ્યા છે, પણ તમને ખબર પડે ને તો તમે કહેજો કે ઘણા મોટા શેના હતા એ. મામી આપણને થોડી ઘણી ભેટ આપી દીધી છે ને હવે આપણે આ ભાઈ બહેનનું કામ શરૂ થઈ ગયું છે. મામાને રાખડી બાંધી હતા, મામાની છોકરીને તો ને આગળ આવી ગયા હતા રાખડી બાંધવા લીલોવાળા. તો કે હું પણ મારા ભાઈને અહીંનાને જ બાંધી દઉં ને, કે મારે દરેડ ધક્કો નહીં ને. બેન પાકા છે હો, કિંજલબેન પાકા છે. આપણે અહીંયા ધક્કો ખવડાવવાનો હતો ને એને નેન્યાન ભાઈને રાખડી બાંધવી દીધી છે. આવું ન હાલે કિંજલબેનની. ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે આવવાનું. તો હામી રાખડી બાંધવા આવી જાય, હામી બાંધી દીધી. તો એના ભાઈને કાંઈક અલગ રીતે ગળું મોઢું કરાવે છે. નાનો એવો પેંડો કાઢ્યો કોથળી મોટી. એ જો હોય એટલે તમને ખબર પડી જાય શું હતું. પછી આપણો વારો આવી ગયો છે કે ભાઈને બાંધી તો ભાઈ બહેન બાંધવી પડે ન કરી કે ભાઈ બહેન રિહાઈ જાય છે એમ કહે છે. તો કાંઈ વાંધો નહીં, બાંધી દો. હવે આ ઓણ બાંધી લો. પોર કીધું હવે તમને નહીં બાંધવા દેવી, પોર તો અહીંયા જવું પડશે દરેડ જ. ભાઈને ભાભીને રાખડી બાંધવી ને તો પોર દરેડ આવવું પડશે, ત્યાં નહીં હાલે. ઓણકું બાંધી દો. હવે આપણે પહેલી વહેલી રાખડી છે લગ્ન પહેલી પછીની, એટલે આપણે બાંધવી લેવી છે. બાકીના હવે આપણે કિંજલબેનને દરેડ બોલાવશું. આપણે ત્યાં નહીં રાખડી બંધાવી. કિંજલબેનને કે બ્લોગ જોઈ અને કોમેન્ટ કરીને કહેજો. હવે અહીં આપણે નહીં આપણે જો લીલાવાળાથી પાછા બાબરા આવતા રહ્યા છીએ. અને હવે આપણે અહીંયા ઘડીક ખોટી થવાનું છે, બજારમાં જવાનું છે, કારણ કે આપણી રાખડી જે બાકી છે. તો આપણે અહીંથી રાખડી લેતા જાઉં, ઘડીક બજારમાં જઈશું. હાલો હવે આપણે બજારમાં જઈને રોહિત જાય અહીંયા બાની દવા લેવા જઈશ મેડિકલે, કવટાબાની. તો જોઈએ અહીંથી દવા લઈને આવે પછી આપણે બજારમાં જઈએ ઘડીક.
આપણે રાખડીને એવું લઈ લીધું છે અને તડકો બહુ હતો એટલે જો સોડા પીવા પીજી જશે તો જો આપણે સોડે પણ અહીંયા રેડી છે. એ તો પીવા જ મેળ્યા છે જો ને આપણો ગ્લાસ પણ અહીંયા રેડી થઈ જશે. તો હાલો હવે સોડા પી લેવી છે ને સોડા એને તો અડધી પૂરી કરી દીધી. હાલો આપણે પી લેવી પછી ઘર બાજુ ધીમે ધીમે હાલતા થઈ જાય.